गुड आफ्टरनून क्लास ધોરણ 12 વિષય રસાયણ વિજ્ઞાન ચેપ્ટર 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન ગયા લેક્ચરમાં આપણે જે સમાન ઉદ્દીપન અને વિષમાન ઉદ્દીપન ની ચર્ચા કરેલી હતી। વિષમાન ઉદ્દીપન એટલે એવી પ્રક્રિયા કે જેની અંદર તમને બધાને ખ્યાલ છે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની સાથે પ્રક્રિયક ઉદ્દીપક અને નિપજ છે તે સંકળાયેલા હોય છે। પરંતુ ધારો કે પ્રક્રિયક ઉદ્દીપક અને નિપજ જો ત્રણેની ભૌતિક અવસ્થા અલગ અલગ હોય તો તેવા ઉદ્દીપનને વિષમાન ઉદ્દીપન કહેવામાં આવે છે। ખ્યાલ આવ્યો બધાને? તો વિષમાન ઉદ્દીપનની જે લાક્ષણિકતા છે, વિષમાન ઉદ્દીપનનો જે સિદ્ધાંત છે તે હવે આપણે સમજવાનું છે। તો શરૂઆત કરીએ વિષમાન ઉદ્દીપનનો અધિશોષણ સિદ્ધાંત। હવે આ સિદ્ધાંત ચાલુ કરતા પહેલા એક વસ્તુ તમને ક્લિયર કરી દઉં કે વિષમાન ઉદ્દીપન અધિશોષણનો જે જૂનો સિદ્ધાંત છે એ જૂનો સિદ્ધાંત એમ કહેતો હતો કે વાયુમય અથવા તો જે દ્રાવણમાં પ્રક્રિયક કોઈ પણ ઘન પદાર્થની સપાટી ઉપર અધિશોષિત થશે તો ધ્યાનમાં રાખજો કે અધિશોષણની ઘટના તે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે। હવે જો કોઈ પણ વાયુરૂપ દ્રવ્ય અથવા દ્રાવણની અંદર રહેલું દ્રાવ્ય ઘન પદાર્થની સપાટી ઉપર અધિશોષિત થવું એટલે તે પ્રક્રિયાને આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહીશું। તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા દ્વારા તે પોતે ઉદ્દીપક ઊર્જા મેળવી અને પોતાની જે રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો કરે છે। તો જૂનો સિદ્ધાંત જે હતો એ આ પ્રમાણે હતો, પરંતુ જે નવો સિદ્ધાંત છે તે મધ્યવર્તી સંયોજનના બનાવટના પર્યાયમાં વિષમાન ઉદ્દીપન અધિશોષણનો નવો સિદ્ધાંત છે। આધુનિક અધિશોષણ સિદ્ધાંત મધ્યવર્તી સંયોજનના નિર્માણનો સિદ્ધાંત અને જૂના અધિશોષણ સિદ્ધાંતનો સંયોગીકરણ છે। આમાં આધુનિક વિષમાન ઉદ્દીપન અધિશોષણના સિદ્ધાંતમાં કોઈ પણ મધ્યવર્તી નિપજ કે જ્યાં ઉદ્દીપક છે, ઉદ્દીપકની સપાટી કે જ્યાં જેને કહેવાશે સક્રિયકૃત સ્થાન, તે સક્રિયકૃત સ્થાન ઉપર બહારથી આવતો કોઈ પણ વાયુરૂપ દ્રવ્ય તેની સાથે એક પ્રકારના બંધથી જોડાય નિપજમાં રૂપાંતર પામી અને તે સ્થાન ખાલી કરી દેશે અને ફરી પાછું તે સક્રિયકૃત સ્થાન ઉપર બીજો કોઈ પ્રક્રિયક આવી બંધથી જોડાય નિપજમાં રૂપાંતર પામી અને ફરી પાછો તે ત્યાંથી છૂટો થઈ અને સક્રિયકૃત સ્થાન ખાલી કરી દેશે। એટલે આ પ્રકારની જે વિચારધારા છે તે આધુનિક વિષમાન અધિશોષણના સિદ્ધાંતમાં રહેલી છે। તે ટોટલ 5 તબક્કામાં વહેંચાયેલી છે। દરેકે દરેક તબક્કો આપણે જોઈએ તો પહેલું છે તે પોતે શું સમજાવે છે કે કોઈ પણ ઉદ્દીપક હોય, ધારો કે આ ઉદ્દીપક છે, હવે ઉદ્દીપકની જે ઉપરની સપાટી હોય તેને સક્રિયકૃત સ્થાન કહેવાય। ઉદ્દીપકનો ઉપયોગ શું છે? તો ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે, પરંતુ હકીકતમાં ઉદ્દીપકની સપાટી પર રહેલું જે સક્રિયકૃત સ્થાન છે, હવે કોઈ પણ સક્રિય પ્રક્રિયક છે તે ઉદ્દીપકના સક્રિયકૃત સ્થાને આવશે, ત્યારબાદ તે બંધથી જોડાશે, બંધથી જોડાઈ ગયા પછી તેનું નિપજમાં રૂપાંતર થશે અને નિપજમાં રૂપાંતર થઈ ગયા પછી તે ઉદ્દીપકનું જે સક્રિય સ્થાન છે તે છોડી દેશે, બરાબર, અને ફરી પાછું જે સક્રિયકૃત સ્થાન છે કોઈ બીજો પ્રક્રિયક ત્યાં આવી અને નિપજમાં રૂપાંતર થવા માટે તે જગ્યા લેશે। એટલે આવી રીતે સતત ઉદ્દીપકના સક્રિયકૃત સ્થાન ઉપર પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થઈ રહેશે અને આપણને જે પ્રક્રિયક સક્રિયકૃત સ્થાને આવી અને ઉદ્દીપક સાથે જે બંધ બનાવેલ તે તેનો મધ્યવર્તી ભાગ છે અને આ મધ્યવર્તી ભાગને અનુલક્ષીને જે આધુનિક
વિષમાંક ઉદ્દીપક અધિશોષણનો સિદ્ધાંત છે તે આપેલો છે. તો પાંચે પાંચ તબક્કા મેડમને સમજાવ્યા, પરંતુ હજી એકવાર જોઈ લઈએ. પહેલું છે પ્રક્રિયકોનું ઉદ્દીપકની સપાટી પર પ્રસરણ. તમે કીધું કે ઉદ્દીપકનું જે સક્રિય સ્થાન હશે ત્યાં પ્રક્રિયકનું પ્રસરણ. નંબર 2 ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયક અણુઓનું અધિશોષણ. પ્રસરણ થયા પછી આ જે પ્રક્રિયક છે તે ઉદ્દીપક ની સપાટી પર રહેલા સક્રિયકૃત સ્થાન ઉપર તેનું અધિશોષણ ની ઘટના થશે, એટલે કે તે એક જાતનો બંધ બનાવી તેની સાથે જોડાઈ જશે. બંધ બનાવી અને તેની સાથે જોડાય તેને કહેવાય છે મધ્યવર્તી સંયોજન. મધ્યવર્તી સંયોજનના નિર્માણ દ્વારા ઉદ્દીપકની સપાટી પર રાસાયણિક પ્રક્રિયાનું થવું. મેં તમને વાત કરી કે પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર ક્યાં થાય છે? તો ઉદ્દીપકના સક્રિય સ્થાન ઉપર. મધ્યવર્તી નિપજ મેળવ્યા પછી પ્રક્રિયક છે તે નિપજમાં રૂપાંતરિત થશે. ચોથો તબક્કો છે ઉદ્દીપક સપાટી પરથી નિપજનું અવશોષણ થવું અને તેને ફરીવાર સપાટી પ્રાપ્ય થાય. એકવાર રાસાયણિક પ્રક્રિયા કે જેની અંદર પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થઈ ગયું પછી અવશોષણ થઈ જશે. અવશોષણ થવું એટલે જે નિપજ છે તે ફરી પાછું છૂટું પડી જશે, સક્રિયકૃત સ્થાન ખાલી થઈ જશે અને ફરી પાછો બીજો પ્રક્રિયક છે તે સક્રિયકૃત સ્થાને ગોઠવાય અને તે રાસાયણિક પ્રક્રિયા કરી મધ્યવર્તી સંયોજન બનાવશે. મધ્યવર્તી સંયોજન બનાવી નિપજમાં રૂપાંતર પામશે અને ફરી પાછો નિપજ ત્યાંથી છૂટો પડી જશે. એટલે કહેવાનો મીનિંગ કે ઉદ્દીપકની જે સપાટી છે તે સક્રિયકૃત સ્થાન છે અને ત્યાં જ રાસાયણિક પ્રક્રિયા થઈ અને પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થઈ જાય. પ્રક્રિયા નિપજનું ઉદ્દીપકની સપાટી પરથી દૂર પ્રસરણ થવું. ઉદ્દીપકની સપાટી પર અંદરના જથ્થા કરતા મુક્ત સંયોજકતા અણુઓ હોય છે જે રાસાયણિક આકર્ષણ બળો માટે સ્થાનની જોગવાઈ કરે છે. આવી સપાટીના સંપર્કમાં જ્યારે વાયુ આવે ત્યારે તે એક પ્રકારના નિર્બળ આકર્ષણ બળથી જોડાય અને બાષ્પીભવન પામે છે. તાજા પ્રક્રિયક અણુઓને પોતાની સપાટી ઉપર પૂરી પાડે છે. આ સિદ્ધાંત સમજાવે છે કે ઉદ્દીપકના દળમાં અને રાસાયણિક સંઘટનમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. તેને અલ્પ પ્રમાણમાં હોવા છતાં અસરકારક રહે છે. તેમ છતાં આ સિદ્ધાંત ઉદ્દીપકીય પ્રવર્ધકો અને ઉદ્દીપકીય વિષના કાર્યોને સમજાવી શકતો નથી. તમને આકૃતિ આપેલી છે, આકૃતિ હું તમને સમજાવી દઉં. હવે આ જે છે તે ઉદ્દીપક છે અને આ બંને ઉદ્દીપકના સક્રિય સ્થાન છે. બરાબર? પ્રક્રિયક તરીકે A અને B લીધેલા છે, અલગ અલગ વસ્તુ છે. હવે ધારો કે A અને B ઉદ્દીપકના સક્રિય સ્થાને જોડાઈ ગયા. કઈ ઘટના દ્વારા? અધિશોષણની ઘટના દ્વારા. હવે A અને B ઉદ્દીપકના સક્રિય સ્થાન સાથે જોડાઈ ગયા રાસાયણિક બંધથી, તો આ વસ્તુ મધ્યવર્તી નિપજ બનાવે છે. હવે શું થશે? તો A અને B પ્રક્રિયક છે તેના વચ્ચે નવો બંધ બનશે. નવો બંધ બની અને તેનું નિપજમાં રૂપાંતર થશે. નિપજમાં રૂપાંતર થઈ અને A અને B છૂટા પડી જશે અને આપણને જે સક્રિયકૃત સ્થાન હતા તે ફરી પાછા રાસાયણિક પ્રક્રિયા થવા માટે જવાબદાર મળશે. ત્યારે હવે ઉદ્દીપકીય પ્રવર્ધકો. ઉદ્દીપકની અંદર પણ એવા તત્વો હાજર હોય છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં વધારો કરે તો તેને ઉદ્દીપકીય પ્રક્રિયા પ્રવર્ધકો કહેવાય. અને ઉદ્દીપકની અંદર પણ એવા પ્રકારની અશુદ્ધિ આવેલી હોય છે જે રાસાયણિક પ્રક્રિયાના વેગમાં ઘટાડો કરે તો તેને ઉદ્દીપકીય વિષ કહેવાય. હવે આના વિશેની જે માહિતી છે તે આજે સિદ્ધાંત આધુનિક વિષમાંક ઉદ્દીપક અધિશોષણનો સિદ્ધાંત સમજાવી શકતો નથી. બીજા બે ગુણધર્મ તે સમજાવે છે. પહેલું છે ઉદ્દીપકની સક્રિયતા. હવે ઉદ્દીપકની સક્રિયતા વિશેષ પ્રમાણમાં રાસાયણિક અધિશોષણની પ્રબળતા પર આધાર રાખે છે. પ્રક્રિયકો ઉદ્દીપક પર પ્રબળતાથી જો અધિશોષિત થવા જોઈએ જેથી તે સક્રિય બને અને ગમે એટલી પ્રબળતાથી અધિશોષિત ન થવા જોઈએ કે જેથી તે ગતિશીલ રહે નહીં. અને બીજા પ્રક્રિયક ઉદ્દીપકની સપાટી પર અધિશોષિત થવા માટે જગ્યા ન હોય. એ જાણવા મળ્યું છે કે હાઇડ્રોજનેશન પ્રક્રિયામાં ઉદ્દીપક સક્રિયતા સમૂહ 5 થી 11 જે ધાતુ તત્વો છે તે પ્રબળ ઉદ્દીપક છે અને તે સમૂહ 7 થી 9 તો મહત્તમ ઉદ્દીપક કર્તા તરીકે સક્રિય છે અને તે
જે 7 થી 9 સમૂહના તત્વો છે તે ઉદ્દીપક તરીકે સક્રિય ભાગ ભજવે છે બરાબર તમને સક્રિયતા શ્રેણીમાં કહે છે કે કોઈ પણ ઉદ્દીપકની જે સક્રિયકૃત સ્થાન છે એના ઉપર કોઈ પણ પ્રક્રિયકનું અધિશોષણ એટલી પ્રબળતાથી થવું જોઈએ કે જેનાથી જે નિપજ બનવા માટેની પ્રક્રિયા છે તે તેના માટે ઈઝી રહે પરંતુ એટલું બધું પણ એક પ્રકારનું દબાણ તેના પર ઉદ્ભવ ના થવો જોઈએ કે તે વિરોધી પ્રક્રિયા અનુભવે બરાબર તમને ખાસ કરીને જે સમૂહ 7 થી 9 સુધીના ધાતુ તત્વો આપેલા છે તે પ્રબળ ઉદ્દીપક તરીકેની સક્રિયતા દર્શાવે છે એના પછી આવે છે વર્ણનાત્મકતા એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે વર્ણનાત્મક એટલે શું કે કોઈ પણ એક પ્રક્રિયક સાથે જુદા જુદા ઉદ્દીપક લે તો આપણને જે નિપજ મળશે તે પણ જુદી જુદી મળશે તેને કહેવાય વર્ણનાત્મકતા બરાબર અથવા તો એક જ પ્રકારના ઉદ્દીપક સાથે જુદા જુદા પ્રક્રિયકો લેશું તો તેના દ્વારા આપણને મળતી જે નિપજ હશે તે પણ જુદી જુદી હશે જેમ કે ઉદાહરણ આપેલું છે કે ઉદ્દીપકની વર્ણનાત્મકતા એટલે સમાન પ્રક્રિયા પરિસ્થિતિમાં અનેક નિપજો શક્ય હોય ત્યારે ચોક્કસ નિપજ ઉત્પન્ન થવાની દિશામાં લઈ જવાની ક્ષમતા સમાન પ્રક્રિયાઓ માટે જુદા જુદા ઉદ્દીપકોની વર્ણનાત્મકતા જુદી જુદી હોય છે જેમ કે હાઇડ્રોજન અને કાર્બન મોનોક્સાઇડની તમને પ્રક્રિયા આપેલી છે તે જોઈ શકાય છે હવે અહીંયા તમને ત્રણ રાસાયણિક પ્રક્રિયા આપેલી છે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન જે પ્રક્રિયક તરીકે લીધેલા છે અને જુદા જુદા ઉદ્દીપકનો ઉપયોગ કરેલો છે અને તમે જુદા જુદા ઉદ્દીપક વડે આ બે પ્રક્રિયક દ્વારા કઈ નિપજ મળે છે તે જોઈ શકાય છે કે સૌપ્રથમ કાર્બન મોનોક્સાઇડની પ્રક્રિયા હાઇડ્રોજન સાથે કરવામાં આવે કોની હાજરીમાં નિકલ ઉદ્દીપકની હાજરીમાં તો આપણને નિપજ તરીકે મિથેન પ્લસ H2O ગેસ છે તે મળે છે બરાબર બીજા નંબરે કાર્બન મોનોક્સાઇડની પ્રક્રિયા હાઇડ્રોજન સાથે જ કરેલી છે પ્રક્રિયા તે જ રેખા છે પરંતુ ઉદ્દીપક બદલીને તો ઉદ્દીપકમાં કોપર ઝિંક ઓક્સાઇડ અને ક્રોમેટ Cr2O3 હવે આ પ્રકારના જે ઉદ્દીપકો લીધેલા છે તો આપણને મિથેનોલ મળે છે અને ત્રીજા નંબરે છે કે કાર્બન મોનોક્સાઇડની પ્રક્રિયા હાઇડ્રોજન સાથે કોપરની હાજરીમાં જો કરવામાં આવે તો આપણને ફોર્માલ્ડિહાઇડ મળે છે તો તમે બધા જોઈ શકો છો કે એક જ પ્રક્રિયક લઈ અને જો જુદા જુદા ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે તો આપણને નિપજ પણ જુદી જુદી મળે છે આ અવલોકનો ઉપરથી એટલું કહી શકાય કે ઉદ્દીપકીય પ્રક્રિયા સ્વભાવે ખૂબ જ વર્ણનાત્મક છે કોઈ આપેલ ઉદ્દીપક કોઈ ખાસ પ્રક્રિયા માટે વર્તે છે બધી પ્રક્રિયા માટે તેનો અર્થ થતો નથી એનો અર્થ એવો છે કે એક પદાર્થ કોઈ એક જ પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે વર્તે છે બધી ઉદ્દીપકની એક સ્પેસિફિક લાક્ષણિકતા છે કોઈ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા માટે ચોક્કસ ઉદ્દીપક હોય જેમ કોઈ પણ તાળું હોય તો એની સ્પેશિયલ એક ચાવી હોય કોઈ પણ ચાવીને ના લાગે એવી રીતે કોઈ પણ એક સ્પેસિફિક રાસાયણિક પ્રક્રિયા હોય તેના માટે સ્પેસિફિક ઉદ્દીપક હોવો જોઈએ તમે જોઈ શકો છો કે અલગ અલગ પ્રક્રિયકોમાં એક જ પ્રક્રિયકમાં જુદા જુદા ઉદ્દીપકને વાપર્યા તો આપણે નિપજ પણ જુદી જુદી મળી ખ્યાલ આવ્યો તમને બધાને હવે એના પછીનો ટોપિક છે જીઓલાઇટ વડે આકાર વર્ણનાત્મક ઉદ્દીપક જીઓલાઇટ વડે આકાર વર્ણનાત્મક ઉદ્દીપક ધોરણ 11 ની અંદર જીઓલાઇટ તમને બધાને ખબર હોય તો જીઓલાઇટ છે તે એક પ્રકારનો સમુદ્રી પથ્થર છે કે તે પોતે એલ્યુમિનો સિલિકેટ નો બનેલો હોય છે તેની સપાટી પર જે મધપુડાની અંદર કાણા આવેલા હોય તે પ્રમાણે જીઓલાઇટની સપાટી પર પણ મધપુડાની જેવી જ રચના આવેલી છે આ જે મધપુડા જેવી રચના હોય તો તે પ્રકારના જે છિદ્રો આવેલા હશે તે છિદ્રોની અંદર Na+ જે સોડિયમ આયન છે તે હાજર હોય છે
તમને યાદ હોય તો ધોરણ 11 ની અંદર જીઓલાઇટ નો ઉપયોગ આપણે સખત પાણીને નરમ પાણી બનાવવા માટે કરેલો હતો. આ ઉપરાંત પેટ્રોલિયમનું વિભંજન દરમિયાન પણ ZSM5 નામનો જે જીઓલાઇટ છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે જીઓલાઇટ જે સમુદ્રી પથ્થર છે તેનો પણ ઉદ્દીપક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. હવે ઉદ્દીપકીય પ્રક્રિયાઓ જે ઉદ્દીપકની છિદ્ર રચના અને પ્રક્રિયક અને નિપજના અણુઓના કદ પર આધાર રાખે તેને આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કહેવામાં આવે છે. કોઈ પણ ઉદ્દીપકની સક્રિય સ્થાન, કદ અને આકાર પર જો આધાર રાખે તો તેને આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કહેવામાં આવે છે. જીઓલાઇટ સારા આકાર વર્ણનાત્મક ઉદ્દીપક છે કે જે મધપુડા જેવી રચના અને એલ્યુમિનો સિલિકેટના સૂક્ષ્મ છિદ્રો ત્રિપરિમાણીય જાળીદાર રચના ધરાવે છે. આ ઉપરાંત સિલિકોનના પરમાણુ તેના છિદ્રોની અંદર સોડિયમ આયન પણ ધરાવતા હોય છે અને તેનું આખું માળખું ALOSI એલ્યુમિનિયમ, ઓક્સિજન અને સિલિકોન નું બનેલું હોય છે. જીઓલાઇટમાં ભાગ લેતી પ્રક્રિયાઓ પ્રક્રિયક અને નિપજના અણુઓના કદ અને આકાર ઉપર જીઓલાઇટના છિદ્રો અને પોલાણ પર આધાર રાખે છે. કહેવાનું કે કોઈ પણ જીઓલાઇટનો પથ્થર હોય ને, જીઓલાઇટનું જે છિદ્ર હશે, હવે તમને ખબર છે જીઓલાઇટના છિદ્રની અંદર સક્રિય સ્થાન આવેલું હોય. એટલે બહારથી આવતો કોઈ પણ પ્રક્રિયક તે છિદ્ર કરતા નાનો આકાર ધરાવતો હશે તો તે છિદ્રની અંદર જઈ અને સક્રિયકૃત સ્થાન ઉપર પોતે બંધથી જોડાય મધ્યવર્તી નિપજમાં રૂપાંતર પામી છેલ્લે નિપજમાં રૂપાંતર પામીને ત્યાંથી છૂટો પડી જાય. એટલે કદ અને આકાર ઉપર આધાર રાખતો એકમાત્ર જીઓલાઇટ જે ઉદાહરણ છે એ તમારે સમજવાનું છે. જીઓલાઇટની રચના મધપુડા જેવી છે. મધપુડાની જેમ છિદ્રો આવેલા તે છિદ્રો શું છે તો તેના સક્રિય સ્થાનો છે. જીઓલાઇટ ના વિશાળ પાયા પર ઉદ્દીપક તરીકે પેટ્રોલ રસાયણ ઉદ્યોગોમાં હાઇડ્રોકાર્બનના વિભંજન સંઘટકકરણ માટે તેનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત પેટ્રોલ રસાયણ ઉદ્યોગમાં પણ જીઓલાઇટ ZSM5 અને આલ્કોહોલનું નિર્જળીકરણ અને હાઇડ્રોકાર્બન સંયોજનોનું મિશ્રણ અને ગેસોલિનમાં રૂપાંતર કરવા માટે પણ આ પ્રકારના એટલે કે ZSM5 પ્રકારના જે જીઓલાઇટ છે તેનો ઉપયોગ થાય છે. ખ્યાલ આવ્યો બધાને? એટલે કદ અને આકારને અનુલક્ષીને જો ઉદ્દીપક વાપરવામાં આવે તો તેને આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કહેવાય છે અને જીઓલાઇટ છે એનું બેસ્ટ ઉદાહરણ છે. હવે એના પછીનો ટોપિક ઉત્સેચક ઉદ્દીપન આવે છે તે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.